સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટી ને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરાજ સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું, ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહી એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળ અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. સર, કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલને પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના, મોટાભાગના આરોપીઓના એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર ઓછું કરી? મેં પહેલા પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને લઈને જ કરવામાં આવી છે.